હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ખાસ કરીને આપણે શરૂઆત કરીએ વિભાગે કાકી अपनी सारी संपत्ति किसके नाम कर दी तो भतीजे राम प्रसाद जी को कौन सा कार्य धर्म विरुद्ध लगा तो ये पिताजी के हस्ताक्षर. नंबर 3 मित्रों दंतु लावतुं हतुं. नंबर 4 प्रकाश. नंबर 5 जीवन. नंबर 6 ની અંદર મિત્રો આનંદ મહેતા આવશે, બરાબર. મિત્રો નંબર 7 ની અંદર તમે મને કોમેન્ટ કરજો. नंबर 8 ની અંદર મિત્રો उसके लिए तो जवाब देना बड़ा आसान होता है. नंबर 9 एम आपसे मित्रों शादीराम पुरानी पत्रिका बेचते नहीं थे क्योंकि उनके रोते हुए बच्चे उनमें के चित्रों को देखकर चुप हो जाते हैं, बराबर. वृद्ध स्त्री को लेखक किस के तुल्य मानते हैं? अपनी माँ के तुल्य मानते हैं. सुंदर मूर्ति महिलाओं की सफलता पर क्या उठी तो उनका मार्ग कठिन अवश्य है किंतु उन्हें चलना जरूरी है, बराबर. મિત્રો મોટા પ્રશ્નો હતા. ખાસ કરીને અહીંયા વિભાગ બીની અંદર જોઈએ તો બી આવશે અનમોલક. 16ની અંદર સુમિત્રાનંદન. पद किस काव्य के कवि है? जन्मभूमि. दो विमल वितान किसके तने है तो देशकाल, बराबर. પછી મિત્રો આ તમે ખાસ કરીને રીતથી પૂર્ણ કરવાની છે. એમ સંપૂર્ણ મિત્રો જે પેપર છે હિન્દીનું સચોટ સોલ્યુશન જે છે જેટલું થયું એટલું આપણે સમક્ષ મૂકી દીધું છે, બરાબર. સંપૂર્ણ મિત્રો જો સોલ્યુશન જે છે આપણી સમક્ષ આવી ગયું છે, બરાબર. જલતી તત્પુરુષ સમાસ છે. અશક્ત, બરાબર. અવયવી ભાવ સમાસ હતો. એમ સંપૂર્ણ મિત્રો જે સોલ્યુશન હતું એ તમારી સમક્ષ મૂક્યું છે, બરાબર. ખાસ કરીને એકવાર વિડીયોને મિત્રો જોઈ લેજો. ચેનલમાં નવા જો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.